આજે આપણે જોઈશું કે આ જે બુક છે મારા જોડે ધોરણ 8ની બુક છે સામાજિક વિજ્ઞાનની. તો એની અંદરથી કયા કયા પ્રશ્નો પૂછાઈ ગયા છે, કાં તો મીન્સ કે અમુક પ્રશ્નોનો હું જવાબ આપીશ જે પ્રીવિયસ યરમાં પૂછાઈ ગયા છે. આ જે ખરું ને 10 મે 1857નો વિપ્લવવાળું આ પ્રશ્ન ક્લર્કની અંદર પૂછાયો ગયો. તો કઈ તારીખે વિપ્લવ થયું હતું એવું પૂછાયું હતું. આ 2023માં પૂછાઈ ગયેલો છે. ક્લર્કમાં કાં તો તલાટી બેમાંથી એકમાં હશે. અને અત્યારે જે કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ એમાં દાંડીકૂચનો એક પ્રશ્ન પૂછ્યો હતો કે દાંડીકૂચ કયા કયા ગામમાં થયું હતું એમાં. તો એમાં આ ધરાસણા, પછી ધરાસણા ઉપરાંત વિરમગામ, ધોલેરા, સુરજ કરાડી, વડાલા એમ કરીને અમુક જે ગામો હતા ત્યાં થયા હતા. આપણને અમુક જે મેઇન બુકો છે એમાં નહીં આપેલું બધાના નામ, પણ આ જે NCERT છે એની અંદર આપણને આપેલા છે નામો. એટલા માટે શું કે આ જે NCERT GCERT વગેરે હોય છે એ આપણા માટે જરૂરી છે, કેમ કે અત્યારે NCERT અને GCERTમાંથી પ્રશ્નો વધારે પૂછાય છે. એ બી થોડા ડીપલી પૂછાય છે. પહેલાંનો જમાનો ગયો કે જ્યાં પૂછતા હતા કે ધરાસણા સત્યાગ્રહ ક્યાં થયું હતું, કયા જિલ્લામાં થયું હતું. હવે ત્યાંના જે ગામો વગેરે છે, પછી કયા વચ્ચે ગામો આવ્યા હતા એનું પૂછે છે. પછી એક બીજો બી પ્રશ્ન હતો કે ગાંધીજીનો ધરપકડ કયા ગામથી થઈ હતી. તો એ હતું આપણે સુરજ કરાડી. સુરજ કરાડીમાંથી ગાંધીજીની ધરપકડ થઈ હતી, ગાંધીજીને પકડ્યા હતા. આપણે કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયેલો છે, કોન્સ્ટેબલ 2026માં. પછી એની જ બાજુવાળો આપણે એક છે પેજ, એમાં પર પૂછાયું હતું કે સુભાષચંદ્ર બોઝ વિશે પૂછાયું હતું. જેમાં મીન્સ કે પ્રીવિયસ યરમાં મેં જોયું તો મને આ બી મળ્યા હતા, એક હરિપુરાવાળું અને એક ત્રિપુરા. આ પૂછાયું હતું. અને એક આ 2026ની જે કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ એમાં ફોરવર્ડ બ્લોકનું પૂછ્યું હતું. અને બ્લેક સોઇલ વિશે બી પૂછ્યું હતું. બ્લેક સોઇલ વિશે 2021વાળી જે ભરતી હતી એની અંદર પૂછ્યું હતું કે બ્લેક સોઇલનો મીન્સ કે કપાસ જે છે એ કઈ માટીમાં થાય છે ને એવું બધું પૂછ્યું હતું. અને કોન્સ્ટેબલમાં આ બ્લેક સોઇલનો પ્રશ્ન કંઈક બીજી વખત આવ્યો છે લાગે. 2021વાળી જે કોન્સ્ટેબલની એક્ઝામ હતી ને એમાં કંઈક ઉંમર સંબંધિત કંઈક પ્રશ્નો આવ્યા હતા. કોન્સ્ટેબલ કાં તો PSIમાં ઉંમર વિશે પૂછ્યું હતું કે MP MLAની ઉંમર કેટલી હોય છે એવું બધું. પછી રાષ્ટ્રપતિની ઉંમર કેટલી હોય છે એવા પ્રશ્નો પૂછાઈ ગયા હતા. અને આ જે વસ્તુઓ છે, આ જે 4 થી 5 પ્રશ્નો મેં આ વિડીયોની અંદર કવર કર્યા છે, એ પ્રશ્નો આ ધોરણ 8ની જે પુસ્તક છે સામાજિક વિજ્ઞાનની એની અંદરથી પૂછ્યા છે. અને જે ડીપલી પૂછ્યો હતો બારડોલી સત્યાગ્રહવાળો એ પ્રશ્ન આ જે ધોરણ 8ની જે પુસ્તક છે ને એમાંથી આપણને મળી જાય છે એ પ્રશ્નનો જવાબ. અને એ થોડો ડીપલી પૂછ્યો હતો એટલે અમુક લોકોને નહોતો બી આવડ્યો.